131 વર્ષ પછી તેઓ સુવર્ણ સિંહાસન પર બેઠા। શનિ ગ્રહ 2026માં આ 3 રાશિઓના દરવાજા ખોલી શકે છે। તેમને અપાર સંપત્તિ અને પદ મળી શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવ 2026માં 3 રાશિઓ માટે સુવર્ણ સિંહાસન પર બેસવાના છે, જેના કારણે આ 3 રાશિઓને મોટા ખુશખબર મળશે। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ ખુશ થવાના છે, જેના કારણે આ 3 રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી અને આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે, જેના કારણે રાશિવાળા લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં પોતાનો માર્ગ બદલવાના છે। મિત્રો, શનિદેવ પોતાનો માર્ગ બદલતા જ સોનાના સિંહાસન પર બેસશે, જે 131 વર્ષ પછી બનશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ફરતા સોનાના સિંહાસન બનશે। આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે। આવી સ્થિતિમાં બનેલું સોનાનું સિંહાસન કેટલીક રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શનિ વ્યક્તિની સ્થિતિમાં હોય છે, જો શનિદેવ તેમનાથી પ્રસન્ન થાય છે, તો તેઓ તેમને રાજા બનાવે છે અને તેમનું ભાગ્ય ચમકે છે। જો કે, જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થાય છે, તો તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જો કે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાડેસતી અથવા દૈયાથી પ્રભાવિત થાય છે। નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિ પણ ગોચર કરશે। મિત્રો, અત્યારે શનિ મીન રાશિમાં છે। તે હાલમાં મીન રાશિમાં છે અને વર્ષ 2026માં વક્રી થશે। મિત્રો, જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ, તો જ્યારે પણ શનિ વર્ષ 2026માં મીન રાશિમાં વક્રી થશે, જો તમે ચાલ કરશો તો તે સોનાના સિંહાસન પર બેસશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો જાણીએ કે સિંહાસનનો અર્થ શું છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિની 4 સિંહાસનનું વર્ણન છે જેનો જાતક પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે। આ સિંહાસન સોના, ચાંદી, તાંબા અને લોખંડનું બનેલું છે। મિત્રો, હવે ચાલો જાણીએ કે સોનાના સિંહાસનનો અર્થ શું છે। મિત્રો, જ્યારે શનિદેવના ગોચર સમયે અથવા રાશિ પરિવર્તન સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ઘરમાં હોય છે, ત્યારે તેને સોનાનું સિંહાસન કહેવામાં આવે છે। શનિના ચાંદીના સિંહાસનને કારણે જાતકના ઘરમાં ચાંદીનું સિંહાસન હોય છે। સુખ આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે શનિદેવ સુવર્ણ સિંહાસન પર બેસે છે, ત્યારે તેમનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તેઓ વધુ અનુકૂળ બને છે। મિત્રો, જ્યારે શનિદેવ 2026માં સુવર્ણ સિંહાસન પર બેસે છે, ત્યારે તેઓ મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ 2027 સુધી રહેશે। તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ રહેશે। સુવર્ણ સિંહાસન પર બેઠેલા શનિદેવ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય કે મધ્યમ પરિણામો આપે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ પર તેનો શુભ પ્રભાવ રહેવાનો છે। તો મિત્રો, આગળ વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી તમે બધા લોકો સાથે ન્યાયી બની શકો। ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે। નંબર 1, મિથુન। મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવ તમારા માટે સોનાના ઉપાય પર બેસશે। આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે શનિદેવ મિથુન રાશિના લોકોની કુંડળીમાં બીજા ઘરમાં બેસશે। પરિણામે,
મિથુન રાશિના લોકોને અમર્યાદિત નાણાકીય લાભ મળવાની શક્યતા છે. હા મિત્રો, મિથુન રાશિના લોકો માટે સોનાનો ઉપાય દરેક રીતે ફાયદાકારક રહેશે. અને માર્ચ 2026માં શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જે મિથુન રાશિના લોકો માટે સારો સમય લાવશે. મિથુન રાશિના લોકો માટે સોનાના સિક્કા પર શનિની સ્થિતિ તમારા પરિવારમાં સફળતા લાવશે તેવું માનવામાં આવે છે, અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. મિત્રો, તમારી મહેનત તમને સફળતા અપાવશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. વધુમાં, આ રાશિ હેઠળ જન્મેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમને નાણાકીય લાભ, નાણાકીય સફળતા અને મોટી સફળતાઓનો અનુભવ થવાનો છે. હા મિત્રો, શનિદેવ તમને તમારા કારકિર્દીમાં પણ સફળતા અપાવશે. તેમના મધુર શબ્દો તમને તમારા બધા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે. ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે. આનાથી તમને કોઈપણ નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે, તેમજ વર્ષોથી અટકેલા કોઈપણ કાર્યનો પણ ઉકેલ આવશે. જે કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા તે શનિદેવના આશીર્વાદથી માર્ચ 2026 પછી સફળતાપૂર્વક શરૂ થશે. તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો, ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે. તે ચાલુ રહેશે. તમે દિવસમાં બમણી ઝડપથી અને રાત્રે 4 વખત ઝડપી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયા હવે તમારા કરિશ્માને જોશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. હું તમને જણાવી દઈએ કે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વધુ સારો તાલમેલ રહેશે. વર્ષ 2026માં સુખી દાંપત્ય જીવનને કારણે તમારી પાસે તમારી પસંદની વસ્તુઓ હશે. આ સમયે તમારા રોકાણો નફાકારક રહેશે. ઉપરાંત, આ સમય દરમિયાન તમને શેરબજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. આ સાથે તમારી આવક અને લાભ સ્થાનમાં શનિદેવની ગતિવિધિથી તમારી આવકમાં વધારો થશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જે લોકો વ્યવસાયી છે તેઓ હાલમાં આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. શનિદેવના આશીર્વાદથી તેમની સમસ્યાઓનો અંત 2026માં આવશે. શનિદેવ સોનાના ઉપાય પર બેસવાનું તમારા માટે શુભ રહેશે. જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિશ્ર પરિણામો આપશે. માર્ચ મહિનાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શનિદેવનો સોનાનો ઉપાય ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, બીજા નંબરે ધનુ રાશિ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2026થી 2027 સુધી શનિ તમને ભગવાન તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે. જેના કારણે વર્ષ 2026માં ધનુ રાશિના લોકોના 5મા ભાવમાં બેઠેલા શનિદેવ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિની વક્રી ગતિ દરમિયાન વર્ષ 2026થી 2027 સુધી પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જાય છે. આ ઉપાય પહેરવાથી ખૂબ જ શુભ ફળ મળશે. આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રા થવાની પણ શક્યતા છે. શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે. આ 2 વર્ષ દરમિયાન તમને નવા વાહન, નવી મિલકત અને નવી સંપત્તિનો ખૂબ ફાયદો થશે. ઉપરાંત,
તમને જણાવી દઈએ કે 2026મી 2027ની શરૂઆત સુધી તમારું જીવન ખુશહાલ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવના ખાસ આશીર્વાદ અપરિણિત લોકો પર રહે છે. મજબૂત પ્રભાવ રચાઈ રહ્યો છે, જેનો અર્થ એ છે કે 2026માં અપરિણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. ઉદ્યોગપતિઓને નોંધપાત્ર નાણાકીય લાભ થઈ શકે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો થશે અને તમારું લગ્નજીવન વધુ સુમેળભર્યું બનશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો, જે શનિ કારકિર્દીમાં સારો વિકાસ લાવશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણા સીમાચિહ્નો પ્રાપ્ત કરશો. સંપત્તિ વૃદ્ધિ માટે શુભ સંયોજન. તમારા હાડકાં મજબૂત બનશે. તમારું સ્વાસ્થ્ય સકારાત્મક બનશે. તમે કામ પર જેટલી મહેનત કરશો, તેટલા જ તમને વધુ ફાયદા થશે. મુસાફરી દ્વારા તમને શુભ સમાચાર મળશે. આ સમયે તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકશો. સખત મહેનત દ્વારા તમે એક નવું સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો. તમે નાણાકીય પ્રગતિનો અનુભવ કરશો. તમને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ સોંપવામાં આવશે જે નોંધપાત્ર નફો આપશે. પ્રેમ સંબંધો માટે આ સારો સમય રહેશે. અને શનિદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે. તમે કોઈ આનંદદાયક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર નીકળી શકો છો. તમારો સામાજિક પ્રભાવ વધશે. તમે તમારા ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે કડક શિસ્તનું પાલન કરશો. હા, મિત્રો, 2026મી 2027 સુધી શનિદેવનો પ્રભાવ મજબૂત રહેશે. સુવર્ણ મૂળા પર બેસવું ખૂબ જ શુભ સાબિત થશે. હા, મિત્રો, ત્રીજા નંબરે વૃષભ છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવ સુવર્ણ મૂળા પર બેસશે, જે વૃષભ રાશિના લોકો માટે રાહતનો સંકેત છે. જેના કારણે વર્ષ 2026મી વર્ષ 2027 સુધી તમારો સુવર્ણ સમય રહેશે, જેના કારણે શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં બેસશે. વૃષભ રાશિના લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. જે લોકો બેરોજગાર છે તેમને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે. વર્ષ 2027 ત્યાં સુધી તમારો સમય ખૂબ જ મજાનો રહેશે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો, તો તમને તમારી મહેનતના ઘણા ફાયદા થશે. શનિદેવના આશીર્વાદથી તમે આ 2 વર્ષ દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો. વકીલો માટે પણ આ ઉત્તમ સમય રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતશો. જો તમે સત્ય માટે લડશો, તો મિત્રો, તમે તમારા કોર્ટ કેસોની સંખ્યા એક પછી એક વધતી જોશો. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી વૃષભ રાશિના લોકો તમારા વ્યવસાયમાં ખીલ થશે. તમારી આવકમાં પણ વધારો થશે. નવા સ્ત્રોત બનશે. તમારા પારિવારિક જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે, અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. ઉપરાંત, હું તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે આનંદી જીવન જીવશો. વૃષભ રાશિના લોકો જે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે તેમના અભ્યાસમાં સારા પરિણામો જોવા મળી શકે છે. હા, મિત્રો, તમારા પરિવારમાં સુખી જીવન રહેશે. શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. શનિદેવના સોનાના ઉપાયને અનુસરવાથી તમારા માટે ખાસ લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે.
સખત મહેનત કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો અને તમારા સપના પૂરા કરી શકો છો. 130 વર્ષ પછી સોનાના ઉપાયને અનુસરીને શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસે છે. હા મિત્રો, તમારા કાર્યમાં અવરોધરૂપ બનતા કોઈપણ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારું જીવન નવા આશીર્વાદોથી ભરાઈ જશે. સર્વત્ર ખુશીઓ રહેશે. તો મિત્રો, આ એવી રાશિઓ છે જેના પર શનિદેવ સોનાના ઉપાયનું પાલન કરતા જ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તો મિત્રો, આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તમારો સમય બગાડવા ન દો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક કરો. આભાર.